Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે મેરેજ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો જોવા માટે સૌથી પહેલા તો તમારે એલિટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલિટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આર્ધા ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણી ચેનલ છે તમને દરરોજ છે તે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દી, બેલ આઇકનને પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે તમારા નીચે જે પ્રોજેક્ટ વાળું આઇકન છે ને આમાં ક્લિક કરી દેવાનું છે। તમારા એલિટ પ્લસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી જ રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો એ તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ પ્લસમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને જો પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફોટો બનાવવો પડશે। તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આર્ધા ઇન્ટરફેસ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડીયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટર એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। અને કોઈને પણ છે તે ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। તો હવે તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા બટન છે ને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ દેવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ લેશો તો તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે। તો હવે તમારે એ શું કરવાનું છે, તમે જેનો પર વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો તમે વિડીયો બનાવતા એને તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે અહીંયા છે તે એક ફોટો લઈ લઈશું, બરાબર। તો અહીંયા આપણે એક ફોટો છે ને લઈ લઈશું। પછી 3 ડોટની અંદર જવું છે ને અહીંયા તમારે 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। અને પછી તમારે ઇફેક્ટ જોવાનું છે, એડ ઉપર ક્લિક કરી એની ઉપર સર્ચનો જવું છે ને અહીંયા તમારે લગાવી લેવાનું છે કે ઇફેક્ટ। હવે તમારે સર્ચ કરવાનું છે TIL એટલે કે અહીંયા ટીલ્સવાળી ઇફેક્ટ આવી જશે। તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। અને નીચે તમને મિરરવાળું ઓપ્શન જોવા મળશે એનું બટન ઓન કરી દેવાનું છે। અને પછી ફોટાની સાઈઝ આપણે કંઈક આતે ઓછી કરવાની છે, જોઈ શકો છો અહીંયા મિરરવાળું બટન આપણે ઓન રાખવાનું છે। તો આતે કંઈક સાઇઝ ઓછી કરીને પછી ફોટાને તમે કંઈક આતે સેટ કરી દેવાનું છે, સાઇઝ વધારે ઓછી કરી, બરાબર। તો કંઈક આતે આપણે સેટ કરીએ પછી આ ફોટો છે ને સૌથી નીચે લાવી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું છે। હવે તમને ઉપર 3 લેયર જોવા મળશે ગ્રુપ એન્ડ માસ્કવાળી। તો ત્રણે લેયર અંદર તમારો ફોટો એડ કરવાનો છે। તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે 12 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો ગ્રુપ એન્ડ માસ્કવાળી પર ક્લિક કરવાનું છે। એના પહેલાં મિત્રો તમે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવો છો તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઇકની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। પછી તમારે ગ્રુપ એન્ડ માસ્કવાળી પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે ને અહીંયા તમારે જે પણ ફોટો હોય ફોટાને એક લઈ લઈશું। તો ફોટા નીચે લઈ દઈશું ને આની સાઇઝ તમારે છે તે સૌથી પહેલાં ઓછી કરી દેવાની છે કે કાઢે અને ફોટાને ફ્રેમની અંદર સેટ કરી તમારે બહાર નીકળી જવાનું છે એટલે ફોટો ફ્રેમ છે અંદર ફોટો લાગી જશે। બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા પણ સેમ એ જ રીતે જે પણ આપણે એક ફોટો હોય ફોટાને આ રીતે લઈ લઈશું, એની સાઈઝ આ રીતે તમારે ઓછી કરીને પછી અહીંયા સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો, બરાબર।
તો આ રીતે તમારે 3 લેયરની અંદર છે તમારા ફોટા છે તે અહીંયા એડ કરી દેવાનું છે. તો આ રીતે આપણે ત્રીજો ફોટો છે એને સેટ કરી બહાર નીકળી જવાનું છે. ફોટો ફ્રેમને 3 ફોટા લાગી જશે અને આપણો ફોટો પણ એ કમ્પ્લીટ બની જશે એકદમ સિમ્પલ રીતે, બરાબર. તો ફોટાને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપર જે સેવડ ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે જોશો કરંટ ફ્રેમ ચેન્જ પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારો પીએનજી ફોટો છે તે કમ્પ્લીટ સેવ થવા મળશે. અહીંયા થોડુંક લોડે લેશે, ત્યારબાદ તમારો ફોટો એ કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે. તો થોડીક રાહ આપણે જોઈ લેવાનું છે, બરાબર. તો અહીંયા થોડુંક લોડિંગ લેશે ને પછી આપણો ફોટો કમ્પ્લીટ બની જશે. તો સેવડન્સ પર ક્લિક કરીને ક્લોઝ કરી દેવાનું છે. અને મિત્રો ખાસ અહીંયા તમને બતાવી દો, તમે જોશો તો આ ફોટો છે તે આપણે કલર ગ્રેડિંગ કરવું છે. તો આવું કલર ગ્રેડિંગ તમારે કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન મોબાઈલ પર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે, બરાબર. તો હવે તમારે શું કહું છે, આ રીતે આપણો ફોટો બની ગયો છે અને આ ફોટો તમે છે તે બિફોર આફ્ટરને તમે પ્રેસેટ જોઈ શકો છો, બરાબર. તો જેને પણ લેવું હોય તે મને મેસેજ કરી શકે છે. અહીંથી બહાર નીકળી જવાનું છે ને હવે આવી જવાનું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. +9 પર ક્લિક કરી મીડિયાસ પર જવાનું છે ને અહીંયા તો આપણે જે ફોટો બનાવ્યો તે ફોટાને સૌથી પહેલાં લઈ લઈશું અને એની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું. પછી આ ફોટાને સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કે કારથી તમારો ફોટો છે તે સેટ થઈ જશે, બરાબર. આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, ઉપર સાઈડ તમને આપણે જોઈશું લખેલું છે કમિંગ સૂન મેરેજ અને ડેટ લખેલી છે. તો એને તમારે શું કરવાનું છે, જે મેરેજ ડેટ છે એ તમારે ચેન્જ કરવી પડશે, કેમ કે બધાની મેરેજ ડેટ એક ના હોય, અલગ અલગ હોય. તો એના જગ્યાએ આપણે ચેન્જ કરવી પડશે. તો એ તમને ટેક્સવાળી ઘણી બધી લેયર જોવા મળશે. તો એમાં તમને એક ડેટવાળી લેયર જોવા મળશે. એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે ને તમારે જે પણ મેરેજની ડેટ હોય તમારે લખી લેવાની છે. તમે જો 5 મે 2025 લખેલું છે, તમારે જે પણ મેરેજની તારીખ હોય તમારે લખી દેવાનું છે, બરાબર. આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવાનું છે, સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 48 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં તમને એક લેયર્સ જોવા મળશે. અહીંયા તમને આપણે જો નામ લખેલું છે હિતેશ, તો તમારે જે પણ નામ હોય એ તમારે લખી લેવાનું છે, બરાબર. આટલું કામ થઈ જાય. તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. +9 પર ક્લિક કરી મીડિયાસમાં જવાનું છે. મેં તમને બ્લેક્સન વિડીયો પર છે ને એડ કરી લેવાનું છે. વિડીયો પર ક્લિક કરી થીડોની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓબ્વિયસમાં જવાનું છે. લાઇટ ઓફ છે એનાથી સ્ક્રીન કરી દઈશું એટલે કંઈ કાલે આપણો વિડીયો છે તે લાગી જશે, બરાબર. પણ આ વિડીયો લાસ્ટ સુધી નથી આવ્યો. વિડીયોની લેન્થ છે તે થોડીક નાની છે. તો વિડીયો પર ક્લિક કરી સ્પીડ ઓપ્શનમાં જશું ને અને સ્પીડ આપણે થોડીક ઓછી કરી દઈશું એટલે આપણો વિડીયો છે ને એ લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે, બરાબર. વિડીયો લાસ્ટ સુધી આવી જાય જે વધારે વિડીયો હોય ને એથી કટ કરી દેવું છે કે કાલથી આપણો વિડીયો છે તે કમ્પ્લીટ લાગી જશે ને આપણો વિડીયો પણ એ કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તમારે કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. હવે તમે સૌથી પહેલાં વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. થોડોક ડેમો જોઈ લો. તો આ તે મેરેજ માટેનું જોરદાર સ્ટેટસ બની ગયું છે. તો સ્ટેટસને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળી એક બીજા એનું સુધી, ત્યાં સુધી જય માતાજી.